હેલો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે જો કઢીનું શાક બનાવવાનું છે, તો એના માટે આપણે ચણાનો લોટ, પાણી, હળદર, મીઠું અને થોડુંક ચટણી નાખી અને આપણે આવી રીતે ઢીલું એવું રાબડું તૈયાર કરી નાખવાનું જો। અને આમાં આપણે તેલ મૂકી દીધું છે અને આમાં આપણે છાશમાં વઘારવાનું હોય, પણ ટમેટા હોય તો ટમેટાથી પણ વઘારી શકીએ। થોડીક છાશ અને થોડાક ટમેટાથી આપણે વઘારશું। તો આના માટે આપણે 4-5 લસણની કળી, 1 મરચું અને ટમેટું લીધું છે। એમાં આપણે થોડુંક પાણી નાખી અને આપણે એને બ્લેન્ડર કરી નાખશું, બ્લેન્ડર ફેરવી દેશું। જો આ બ્લેન્ડર સરસ થઈ ગયું છે। હવે આપણે તેલ આવી ગયું છે, એનો વઘાર કરીએ। એના માટે આપણે થોડુંક લસણ લેશું। લસણ સતળાઈ જાય પછી આપણે થોડાક અમથી જીરું નાખશું, 2 ચમચી રાઈ નાખશું, અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલી હિંગ નાખી અને આ લીમડો નાખી દઈશું। અને આપણે આ મસાલો કર્યો છે ડુંગળી આ ટમેટાનો, એને એડ કરી દઈશું। હવે આપણે આને ઉકળવા દઈશું થોડીક વાર। આમાં ટમેટું, મરચું, આદુ અને પાણી નાખી આપણે સરસ મજાની ગ્રેવી તૈયાર કરી રીતે આપણે આને ઉકાળશું। ગ્રેવી ઉકળી જાય પછી એની અંદર આપણે થોડુંક પાણી અને થોડુંક છાશ નાખશું। જો આ ગ્રેવી ઉકળી ગઈ છે, હવે એની અંદર આપણે આટલું પાણી નાખી દઈશું અને આને હવે પાછી આને થોડીક વાર ઉકળવા દઈશું। પછી આપણે મરી મસાલા કરશું થોડુંક ઉકળી જાય એટલે। જો આ થોડુંક પાણી ઉકળી ગયું છે, મરી મસાલા કરી લઈશું। આપણે લોટ તૈયાર કર્યો છે, એની અંદર આપણે મીઠું નાખ્યું છે એટલે આમાં માપે નાખશું આપણે સ્વાદ અનુસાર મીઠું, પછી અડધી ટીસ્પૂન જેટલી હળદર, આમાં ખાંડેલું મરચું હોય તો એ પણ સરસ લાગે, લસણવાળી ચટણી, અને આપણે કોરી નાખશું, લસણ નાખ્યું છે એટલે, અને થોડુંક આપણે ક્રશ કરીને પણ નાખ્યું છે। હવે આની અંદર આપણે છાશ એડ કરી દઈશું। જો આ છાશ છે, છાશને એડ કરી દઈશું આપણે 2.5 થી 3 ગ્લાસ જેટલી છાશ લીધી છે, નાના ગ્લાસ। હવે આને આપણે ઉકળવા દઈશું। આ ઉકળે થોડુંક પાણી ઉકળે એટલે આપણે એની અંદર આ એડ કરી દઈશું કરીને। એના માટે આપણે પાછો આ એક જારો લીધો છે, જારાની અંદર આપણે એડ કરતી જવાની। જામ જેમ ઊંચી પાડશો એમ સરસ કળી પડશે। જો આવી રીતે બધી જ કરી પાડી દેવાની। જો આની અંદર સરસ ચણાનો લોટ પણ શેકાઈ જશે। જો આવી રીતે બધી કળી ઉકાળી હવે આને આપણે પાણીને ઉકળવા દઈશું। બધી કળી પાડી લીધી છે, હવે આને આપણે થોડીક વાર ઉકળવા દઈશું। જો આ ઉકળી ગઈ છે સરસ મજાની। જો આપણી કળી રેડી થઈ ગઈ છે, હજી આ ઠરશે એટલે ઘાટી થશે। જો હવે આના અંદર આપણે ધાણા ભાજી નાખવાની અને 2 દાણા આપણે ખાંડના નાખી દઈશું। છાશ ખાટી આવે, ટમેટું આવે એટલે 2 દાણા ખાંડના નાખી દઈશું અને હવે આને આપણે થોડીક વાર એમને ઠરવા દઈશું। જો આ કળી છે એ સરસ મજાની ચડી પણ ગઈ છે। જો આની અંદર દેખાશે તમને, જો જારાની અંદર કળી। આને આપણે ઠરવા દઈશું એટલે થોડુંક ઘાટું પણ થઈ જશે આપણું શાક। અને અંદર આપણે ધાણા ભાજી નાખશું। જો કોથમરી નાખી અને સરસ ઘાટું પણ થઈ ગયું છે। જો હવે આને આપણે ગરમા ગરમ સર્વ કરશું, કઢીનું શાક। ઓમ ટેસ્ટમાં અસલ કઢી જેવું લાગે, પણ એના કરતાં વધારે સરસ લાગે કઢી હોય એટલે। જો તો તૈયાર છે ગરમા ગરમ કઢીનું શાક। બાય બાય, જય શ્રી કૃષ્ણ।